ખેડૂતોને મરચાં મરવાનો એટલો બધો પ્રમાણ હતું કે ન પૂછો વાત. લોકોના ખેતરો 100% પણ સાફ થઈ ગયા હતા. અચ્છા, હવે આ ખેતરનો કેટલો સમય થયો છે? આનું રોપાણ છે 5 ઓગસ્ટના. 5 ઓગસ્ટ? જી. એટલે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર. જી. બરાબર ને? નવેમ્બર હવે પૂરો થવાના આરે છે, તો કમસે કમ 3.5 મહિનાથી વધારે સમય થઈ ગયો. બરાબર ને? ચોથો મહિનો ચાલે છે. તો આ તમારા ખેતરની અંદર જે સમયે મરચા રોપાયા છે એવા જ આપણા આસપાસમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ પણ રોપ્યા છે. બિલકુલ. તો અત્યારે શું તફાવત દેખાય છે તમને એમના અને તમારા વચ્ચે? તફાવતમાં તો કહી શકું કે મારું ખેતર મતલબ કે આખું ફૂલ ભરેલું જે દેખાય છે. બીજાના ખેતરમાં જાઓ તો એ છોડનું મરવાનું પ્રમાણ વધારે છે, એટલે ખાલા વધારે દેખાય છે, એટલે કે ખેતર અધકચરા દેખાય છે. જ્યારે છોડ મરી ગયા છે તમે જોઈ શકો છો કે સંપૂર્ણ ભરેલું દેખાય છે. હા, ઓકે. તો આ સૌથી મોટો તફાવત દેખાય છે. તો આ જે તફાવત દેખાય છે એના કારણે શું તમે વાપર્યું? એ તફાવતનું કારણ છે, હું શરૂઆતથી જ નેટસર્ફ કંપનીનું NPK છે, સ્ટીમ રીચ, જે અહીંયા આપણે આ જે રાખી છે તમારા ખેતરમાં જે પ્રોડક્ટ રાખી છે, હા, આ NPK છે, સેત છે, પછી બાયો 99 છે, સ્ટીમરીચ છે અને રેપઅપ, જે નેટસર્ફ કંપનીની બાયોફિટ રેન્જની સ્પેશિયલી આપણા ખેડૂત મિત્રો માટે બનાવેલી પ્રોડક્ટ છે અને ટોટલ જૈવિક છે. બરાબર? હા. તો આ પ્રોડક્ટ તમે વાપરી શરૂઆતથી. તો કઈ રીતના ટ્રીટમેન્ટ કરી તમે થોડીક વાત કરો. ટ્રીટમેન્ટમાં વાત કરીએ તો શરૂઆતમાં પ્લાન્ટેશન કર્યા પછી મેં રેપઅપનું ડ્રેન્ચિંગ કર્યું હતું. ઓકે. કેટલા દિવસ પછી? એ રોપાના અઠવાડિયા પછી. ઓકે. હા. ત્યારબાદ મેં સ્ટીમ રીચનો ઉપર સ્પ્રે આપ્યો હતો. ઓકે. હા. અને ત્યાર પછી NPK નું ડ્રેન્ચિંગ કરવામાં આવ્યું હતું. ઓકે. સાથે બાયો 99 પણ સ્ટીમ રીચ અને બાયો 99 નું અને સેત પણ સાથે આપવામાં આવ્યું હતું. ઓકે. તો મતલબ કે તમે ડ્રિન્ચિંગ કેટલી વખત કર્યું હશે અંદાજે આ 3.5 મહિનાની અંદર? અંદાજે હું એકચ્યુઅલી 15 થી 10 દિવસની અંદર કરી દઉં છું. 10 દિવસના અંતરે તમે રેગ્યુલર કરો છો? રેગ્યુલર કરી દઉં છું ડ્રિન્ચિંગ. અને સ્પ્રે કેટલા દિવસે કરો છો? સ્પ્રે અઠવાડિયે કરું છું. અઠવાડિયે કરો છો. ઓકે. હવે ઘણા બધા ખેડૂતનો પ્રશ્ન એવો હોય છે આજના સમયમાં કે જીવાત આવી જાય અથવા તો છોડ નબળા પડી જાય અથવા છોડ મરવાની શરૂઆત થઈ જાય ત્યારે ટ્રીટમેન્ટ કરતા હોય. તો તમે શું મતલબ કઈ રીતનું ટ્રીટમેન્ટ કરો છો? એડવાન્સમાં કરો છો કે પછી કેવી રીતનું? એમ ના, હું કોઈક ડિસીઝ આવે એના પર પહેલા એડવાન્સમાં હું ટ્રીટમેન્ટ આપી દઉં છું, તાકી એને જે છોડને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થઈ જાય. એટલે એડવાન્સમાં આપણે ખરેખર એની ટ્રીટમેન્ટ આપવી જોઈએ. તો આપણે રોગ આવ્યા પછી કરીએ એના કરતા બેટર છે પહેલા કરીએ તો આપણને રિઝલ્ટ સારું મળશે. તે તમે જોઈ શકો છો. અચ્છા, મતલબ કે આપણે આપણા ખેતરમાં જે જોયું કે અત્યારે છોડ એકદમ તંદુરસ્ત છે, એનું એક કારણ એ છે કે તમે નિયમિત એનો ઉપયોગ કરો છો કે 10 દિવસના અંતરે તમે 10 થી 12 દિવસના અંતરે એક વખત ડ્રિન્ચિંગ અને અઠવાડિયામાં એક વખત તમે એનો છંટકાવ કરો છો. અને એના કારણે આપણા ખેતરમાં અત્યારે સારામાં સારું ખેતર અત્યારે જોઈ રહ્યા છે આપણે. તો મને એ જણાવો કે અત્યારે ઉત્પાદન કેટલું આવી રહ્યું છે? મતલબ તમારે કેટલી વીણી થઈ ગઈ અત્યાર સુધી? 5 વીણી પૂરી થઈ છે. અત્યારે 26 તારીખે આ 6ઠ્ઠી વીણી કરવા જઈ રહ્યો છું. ઓહો. અને 5મી વીણીમાં મને 182 મણ જેવું ઉત્પાદન મળ્યું. એટલે કે 182 મણ, પોણા 4 ટન જેવું. ઓકે. છોડ કેટલા હશે આપણા અહીંયા? છોડ આ ક્યારીમાં છે 9000 છોડવા. 9000 છોડ છે. ઓકે. એટલે ટોટલ તમારા છોડ અહીંયા 9000 છે. ઓકે. અને જે પહેલી વીણી, બીજી વીણી, ત્રીજી વીણી કેવી રીતનું હતું ઉત્પાદનમાં? પહેલી વીણીમાં કેટલા દિવસ પછી તમે પહેલી વીણી લીધી? પહેલી વીણી કેટલા દિવસે? 55 દિવસે લીધી. 55 દિવસે. ઓકે. અને ત્યાર પછી પહેલી વીણીમાં 6.5 મણ આવ્યું હતું. ઓકે. બીજી વીણીમાં 52 મણ આવ્યું હતું. ત્રીજી વીણીમાં 64 મણ આવ્યું હતું. અને ચોથી વીણીમાં 110 મણ. અને 5મી વીણીમાં 182 મણ આવ્યું. 182 મણ. અને અત્યારે હાલમાં હવે 6ઠ્ઠી વીણી હવે થવાની. જી. કેટલા દિવસમાં થશે? અત્યારે 2 દિવસ પછી 26 તારીખે. ઓકે, 26 તારીખે. એટલે આજે 24 તારીખ, એટલે 2 દિવસમાં તમે આ વીણી કરવાના છો. તો શું ઉમ્મીદ છે તમને આ વખતે? ઉમ્મીદ છે કે આ વખતે 4 ટન ઉપર, એટલે કે 200 મણ ઉપર માલ નીકળશે. મને 100% ખાતરી છે. 200 મણ થી વધારે નીકળશે. જી બિલકુલ. હવે મને આજે આપણી નેટસર્ફ કંપનીની જે પ્રોડક્ટ છે એના કારણે ઉત્પાદનમાં તો તમને ફાયદો મળ્યો જ છે, બરાબર, પણ બીજો તમને શું ફાયદો દેખાય છે આ પ્રોડક્ટ વાપરવાથી? આ પ્રોડક્ટ વાપરવાથી કહું છું તો પ્લાન્ટ, મરચાના પ્લાન્ટ એકદમ હેલ્ધી થઈ જાય છે, જેના કારણે
રોગ પ્રતિકારક શક્તિની ક્ષમતા એને વધી જાય છે છોડવામાં, એના કારણે રોગ આવી નથી શકતા. બીજું કે જે મારા મરચા છે એ માર્કેટમાં જાઉં છું તો મારા મરચા એકદમ ચપોચપ એટલે કે ફટાફટ ઉચકાઈ જાય છે અને એક્સપોર્ટ ક્વોલિટી નંબર 1 હોય છે. ને બીજું મુખ્ય કારણ એ છે બીજાનો માલ રિજેક્ટ થાય છે મરચા. તેનું કારણ છે કે એમની જે આ ડીચી છે, મરચાની ડીચી, નજીક લાવજો ને થોડું, ડીચી મરચાની ડીચી એ વ્હાઈટ થઈ જાય છે. એના કારણે એક્સપોર્ટમાં એ માલ કામ આવતો નથી. જે મરચાનો ડીચી છે એ જો વ્હાઈટ થઈ જાય તો એક્સપોર્ટમાં એ કામ નથી આવતું અને રિજેક્ટ કરવામાં આવે છે. અને અહીંયા આપણા મરચાના બધા જ જે પણ મતલબ મરચા તોડી એની ડીચી આપણે જોઈ શકીએ છીએ તો એકદમ ગ્રીન છે. બરાબર જી. તો મતલબ કે બીજાના ભાવ અને તમારા ભાવમાં કઈ ડિફરન્સ આવે છે ખરો? આ ફરક પડે છે. બીજાના આ મરચા ડીચાને કારણે કે બીજા અન્ય કારણોસર રિજેક્ટ થાય છે તો જે માર્કેટમાં ધારો કે 1200 રૂપિયા ચાલતા હોય તો એ લોકોને 50% મળે છે. ઓહો. જ્યારે આપણો માલ આજ સુધી રેકોર્ડ છે રિજેક્ટ થયો નથી એક પણ વખત. અચ્છા. અને મતલબ આ આપણી નેટસપ કંપનીની જે બાયોફિટ પ્રોડક્ટ વાપરવાથી તમને ક્વોલિટીમાં પણ સારામાં સારો ફાયદો મળ્યો. ઉત્પાદનમાં તો વધારો થયો જ અને છોડ મરવાની માત્રા એકદમ કઈ જ નથી. તો આ પણ એક બહુ મોટો ફાયદો છે ખેડૂત મિત્રોને. તો મને બીજું એ જણાવો કે તમે આ જે બાયોફિટ છે એ તમે આ પહેલી વખત વાપરી કે એના પહેલા પણ તમે વાપરતા? હું બાયોફિટ વાપરતો જ આવ્યો છું પણ એકદમ રેગ્યુલરી કે એકદમ સિરિયસલી આ વર્ષથી વાપરું છું, જેનું પરિણામ અમે જોઈ શકો છો. અચ્છા, તમે કેટલા વર્ષથી આમ વાપરો છો? આમ તમારી જાણમાં ક્યારથી આવ્યા બાયોફિટ? 2008 થી આવી છે મારે. 2008? જી. દર્શક મિત્રો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે અત્યારે આ 2024નું વર્ષ ચાલે છે, મતલબ છેલ્લા 16 વર્ષથી આ ખેડૂતભાઈ વાપરી રહ્યા છે અને એનું જીવતું ને જાગતું ઉદાહરણ છે કે ભાઈ આટલા વર્ષથી વાપરે છે, પ્રોડક્ટ સારી છે એટલે જ એ લોકો પણ આ વર્ષે આ મરચાની ખેતીની અંદર આપણી પ્રોડક્ટ વાપરી છે. તો મને એટલું તો ખ્યાલ છે કે મરચાની ખેતી એટલે બહુ રિસ્કી હોય અને એમાં તમે નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપરી અને સારામાં સારું રિઝલ્ટ મળ્યું. તો બીજા ખેડૂત મિત્રોને તમારે શું સંદેશો આપવો છે? દરેક ખેડૂત મિત્રોને સંદેશો એ જ આપું છું કે મરચા એકદમ સેન્સિટિવ એટલે કે અતિ પેલું સંવેદનશીલ પાક છે, તો એમાં આપણે પ્રી ટ્રીટમેન્ટ કરવી જોઈએ. અને હું ખાસ ભલામણ કરું છું કે નેટસપ કંપનીની જે મેં આગળ બતાવી એ બધી જ દવા વાપરો, જેના કારણે જે આજે મારો પ્લોટ છે એવો તમારો પ્લોટ પણ થઈ જશે. એની હું 100% ખાતરી આપું છું, કારણ કે હું વાપરીને મારો અનુભવ થયો છે અને મારો પ્રેક્ટિકલ છે. એટલે નેટસપ કંપનીની જે પણ એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે તે ખેડૂતોએ વાપરવી જોઈએ જેવું મારું ભલામણ છે. ઓકે. અને બીજું મારે પ્રશ્ન એ છે કે આમાં કેમિકલનો ઉપયોગ તમે કર્યો ખરો? કેમિકલનો કરીએ છીએ પણ નહિવત ઉપયોગ કરીએ છીએ. ઓકે. તો પાયામાં કોઈ ખાતર નાખ્યું હતું? પાયામાં ખાતર નહીં આપ્યું તો છતાં આટલું. ઓકે. તો અત્યારે રાસાયણિક ખાતરનો કશો કઈ ઉપયોગ કર્યો ખરો? કર્યો છે, થોડો નહિવત ઉપયોગ. ઓકે. કયું ખાતર નાખ્યું, કઈ બોલી શકતા હોય તો? વોટર સોલ્યુબલ 12 છે, 0050 છે, 1340 છે, એ પ્રકારના ખાતરો. મતલબ કે જો આપણે બાયોફિટ નહીં વાપરતા તો એની માત્રા થોડી વધારવી પડે, પણ આ નહિવત માત્રામાં તમે વાપર્યું છે. અને બીજું કે કોઈ જંતુનાશક દવા વાપરી હોય જંતુ માટે? એકદમ નહિવત વાપરી છે. ઓકે. મતલબ કે એની માત્રા બિલકુલ ઓછી છે. બાકી ન વાપરતે તો આપણે શું કરવું પડતે? તો અમારો પ્લોટ જ ફેલ જતો. મતલબ કે જ્યારે કંઈક આવી રોગ જીવાત આવી જાય તો આપણે થોડી માત્રામાં કેમિકલનો પણ ઉપયોગ કરવો પડે. બરાબર. તો તમને આ સંપૂર્ણ માહિતી આ વર્ષ અને ખાસ કરીને આપણા જે ખેડૂત મિત્ર કૌશિકભાઈ, તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ ગ્રીન રહ્યું છે, બધાનું વ્હાઈટ થઈ જાય એમાં. અચ્છા. હા. બીજાનું તમે કદાચ બીજા ખેતરમાં જાઓ ને તો ખ્યાલ આવશે કે આ એકલું વ્હાઈટ થઈ જાય. અચ્છા. એના લીધે ડાઉન થાય. તો માર્કેટમાં જે ભાવ મળે ડીચાના કારણે મળે, એમ ડીચા જેટલા ગ્રીન વ્હાઈટ ડીચું થઈ જાય. આપણું ડીચું નહીં મળે, તમે હોદેલું નથી, તમે હોદો તો નહીં મળે. એક મિનિટ. મરચાનું ખેતર છે, આપણે અહીં ઊભા છે અત્યારે, વિડીયો શૂટિંગ લેવા માટે જઈ રહ્યા છે. અને તમે જો મરચાનો લાગ, જબરજસ્ત મરચાનો લાગ છે. હા. એવું નથી કે એક જ છોડ ઉપર આપણે બતાવીએ છીએ, બધા જ છોડ ઉપર તમને લાગ જોવાનો મળશે.
ભરપૂર. અહીંયા બતાવો. હા તમે જો, ઓહો, ભરપૂર લાગ. આ છોડની ક્વોલિટી છે. માયા કેમ લાગી જાય? બધા જ મરચા ઉપર એક સરખો લાગ એટલે આ તમે જોઈ શકો, આ છોડ છે અને આ મરચા છે. તમે જો પાંદડે પાંદડે મરચા દેખાય. આહા, આ તમે જો